નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર ગ્રહો પોતાની ચાલ મુજબ ચાલતા હોય છે. 27 નક્ષત્ર છે. જ્યારે અલગ અલગ નક્ષત્રની અંદર અલગ અલગ ગ્રહોનું પરિભ્રમણ થતું હોય છે ત્યારે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન થતો હોય છે. અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, સાતમ આઠમની તૈયારીઓ થઈ રહી છે અને એની અંદર લોકો ક્યાંક ને ક્યાંક કે જીવનની અંદર દરેક પ્રકારના, કારણ કે આપણે એવું કહેવાય ઉત્સવ પ્રિય ખલુ માનવાહા, આપણે ઉત્સવ પ્રિય માણસો છીએ અને એટલા માટે નાની નાની વાતની અંદર આપણે આનંદ શોધતા હોઈએ અને એ આનંદ દ્વારા આપણા જીવનની અંદર વધારે પડતો લાભ મેળવતા હોઈએ. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે આપણે ઉત્સવ પ્રિય છીએ, આનંદ શોધતા હોઈએ છીએ એટલે વિદેશોની અંદર હાર્ટ એટેકનો મામલો વધી રહ્યો છે. જ્યારે આપણા દેશની અંદર ઉત્સવ પ્રિય ખલુ માનવા હોવાના લીધે, એટલે કે આપણા ઉત્સવોની અંદર આનંદ માણીએ છીએ, જેના લીધે હાર્ટ એટેકની સંભાવનાઓ ઓછી થાય છે. વાત દર્શક મિત્રો ગ્રહોના ગોચરની અંદર નક્ષત્ર પરિવર્તનની આજે કરવાની છે. આજના દિવસની અંદર આજે આપણે વાત કરીશું કે જે ગુરુ મહારાજ પોતે નક્ષત્ર પરિવર્તન કર્યું છે, આ નક્ષત્ર પરિવર્તન 12 રાશિ ઉપર કેવી અસર કરશે, વાસ્તુનો નાનો ઉપાય કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવશે. જ્યારે નાગ પાંચમની તિથિ આજે બપોર સુધી ને ત્યારબાદ રાંધણ છઠની તિથિ થઈ રહી છે, તો રાંધણ છઠની અંદર કયા પ્રકારનું ધાન્ય તમારે રસોઈ કરવી જોઈએ અને કઈ રીતે ઉજવવું જોઈએ જેથી તમને સુંદર મજાનો લાભ મળી શકે. આવતીકાલે શીતળા સાતમ અને પરમ દિવસે જન્માષ્ટમી પહેલા કયા ઉપાયો કરશો કે જેથી તમને સમૃદ્ધિનું વરદાન મળી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 24/8/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને એની આજે ષષ્ઠમી કહેતા છઠની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર અશ્વિની નામનું નક્ષત્ર છે, વૃદ્ધિ નામનો યોગ છે, ગર નામનું કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભ કામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગુરુ મહારાજના નક્ષત્ર પરિવર્તનની. ગુરુ મહારાજ એક નક્ષત્રની અંદરથી બીજા નક્ષત્રની અંદર જયારે પ્રવેશ કરે, શનિ મહારાજ પ્રવેશ કરે, રાહુ મહારાજ પ્રવેશ કરે, કોઈ પણ ગ્રહ જયારે એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રની અંદર પરિવર્તિત થાય ત્યારે એનો લાભ અને નુકસાન બંને વસ્તુ થતી હોય છે. કારણ કે દરેક નક્ષત્રનો એક સ્વામી છે. 5 તત્વથી આપણી બોડી બનેલી છે, 5 તત્વથી આ શરીર બનેલું છે, 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે અને 5 તત્વથી આપણી ઓફિસ, મકાન અથવા તો ફેક્ટરી બનેલી છે. દર્શક મિત્રો, 27 નક્ષત્ર છે. આ 27 નક્ષત્રના અલગ અલગ સ્વામી છે ને એ અલગ અલગ તત્વ સાથે જોડાયેલા છે. જ્યારે આપણે સૂક્ષ્મ ગણિતની વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિનું રાશિ ભવિષ્ય, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની ચર્ચા કરતા હોઈએ ત્યારે નક્ષત્ર, યોગ, કરણ આ બધી વસ્તુ જોવી જોઈએ. મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા આ પણ જોવું જોઈએ. નવમાંશ કુંડલી, હોરા કુંડલી, દ્વેષકાંડ કુંડલી, સપ્તમાંશ કુંડલી, અક્ષર વેદાંશ કુંડલી, વેદાંશ કુંડલી, ત્રિશાંશ કુંડલી, આવી જે અલગ અલગ પ્રકારની કુંડલીઓ આવે છે એનું પણ અધ્યયન કરી અને જ્યારે પ્રિડિક્શન કરવામાં આવે તો એ પ્રિડિક્શન દ્વારા વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આ બંને વસ્તુઓ આપણે ક્યાંક ને ક્યાંક હદ સુધી સાચી સાબિત થતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે નક્ષત્રના પરિવર્તનની વાત કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ગુરુ મહારાજ પોતે નક્ષત્ર પરિવર્તન 20 ઓગસ્ટ 2024 ના રોજ કરી ચુક્યા છે. આજે 24 ઓગસ્ટ 2024 એટલે કે 4 દિવસ પહેલા આ ગુરુ મહારાજ એક નક્ષત્રમાંથી નીકળી અને બીજા નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચુક્યા છે. કયા નક્ષત્રમાંથી નીકળ્યા તો કે ભાઈ રોહિણી નક્ષત્રની અંદરથી નીકળ્યા અને મૃગશીર્ષ નામના નક્ષત્રની અંદર પોતે પ્રવેશ કરી ચુક્યા છે. દર્શક મિત્રો, દરેક નક્ષત્રના અલગ અલગ સ્વામી હોય. જેવી રીતે આપણે મેષથી લઈને મીન રાશિ 12 રાશિ આપણે ઓળખીએ છીએ, જેમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. એવી રીતે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા આવી રીતે 27 પ્રકારના નક્ષત્ર છે. અને આ 27 નક્ષત્રના જયારે અલગ અલગ સ્વામી છે, રોહિણી નક્ષત્ર છે એમાંથી નીકળી અને જયારે મૃગશીર્ષ નક્ષત્રની અંદર નીકળ્યા છે તો મૃગશીર્ષ નક્ષત્ર એ મંગળ મહારાજનું નક્ષત્ર છે. મંગળ મહારાજ મૃગશીર્ષ નક્ષત્રના સ્વામી ગણવામાં આવે છે ને એટલા માટે આપણા જીવનની અંદર આ ગુરુ મહારાજ જયારે મંગળની સાથે
સાથે બિરાજમાન થાય, મંગળના નક્ષત્રની અંદર પ્રવેશ કરે, ત્યારે અલગ અલગ રાશિ ઉપર, અલગ અલગ દેશ ઉપર, અલગ અલગ દુનિયા ઉપર એની અલગ અલગ અસર પડતી હોય છે. કારણ કે મંગળ અગ્નિ તત્વનો કારક ગ્રહ છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર નેતૃત્વ શક્તિનું સંચાલન કરે છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે. અને ગુરુ મહારાજ આપણા જીવનની અંદર સંતાનને લગતી સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય, ક્યાંક ને ક્યાંક આપણા દાંપત્ય જીવનને લગતી સમસ્યા હોય, તો આ બધી સમસ્યાનું હેન્ડલિંગ ગુરુ મહારાજ કરે છે. તો દર્શક મિત્રો, જ્યારે ગુરુ મહારાજ નીકળી અને મંગળ મહારાજના નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે, તો આ નક્ષત્ર પ્રવેશ કઈ કઈ રાશિ ઉપર વધારે પડતી અસર કરશે? કારણ કે ઘણી રાશિના જાતકોએ સાચવવું બહુ જ જરૂરી છે. આ નક્ષત્ર પરિવર્તન તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ લાભ લઈને આવેલું છે. કારણ કે 20 ઓગસ્ટે થયેલું આ પરિવર્તન જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપશે. ઘણી રાશિના જાતકોને ફાયદો પણ આપવાનો છે. જે રાશિના જાતકોને, કારણ કે ગુરુ માંગલ્ય યોગ કહેવાય, જે એક પ્રકારનો લક્ષ્મી યોગ થાય, જેના લીધે આર્થિક સદ્ધરતા તમને સારી એવી પ્રાપ્ત કરાવડાવે, તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરીને. એટલા માટે તો કીધું કે કર્મણ્યે વાધિકા રસ્તે માં ફલેષુ કદાચન. આપણે કર્મ કરવા જોઈએ, ફળની આશા રાખ્યા વગર જ્યારે આપણે કર્મ કરીએ તો એનું ફળ મળે. ને આ એ સમય પાકી ગયો છે. કારણ કે આ સમયની અંદર મંગળ એ પરિશ્રમનો કારક છે, મંગળ એ કર્મનો કારક છે, મંગળ એ મહેનતનો કારક છે. અને ગુરુ મહારાજ આપણા જીવનની અંદર ભાગ્ય ભુવન, જે કાળ પુરુષની કુંડલી છે, એમાં ભાગ્યાધિપતિ ને વ્યયાધિપતિ ગુરુ મહારાજ બને છે. અને એ ગુરુ મહારાજ તમને ભાગ્યનો સપોર્ટ આપે છે, તમારા જીવનની અંદર ભાગ્યનું બળ આપે છે. અને તમારા જીવનની અંદર ભાગ્ય દ્વારા તમારા જીવનની અંદર તમે સદ્ધરતા સારી એવી પ્રાપ્ત કરો છો. આ સમયગાળાની અંદર જો આપણે સાવધાની રાખી લઈએ તો એ સાવધાની આપણા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરે છે. કારણ કે અગ્નિ તત્વનો ગ્રહ જ્યારે અગ્નિ તત્વના નક્ષત્રની અંદર જ્યારે ગુરુ મહારાજનો પ્રવેશ થઈ ચૂક્યો છે, તો એ ગુરુ મહારાજ તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન કેવી રીતે ક્રિએટ કરે, એના માટે તમારે કયા પ્રકારની સાવધાની રાખવી પડે. જેમ આપણને ખબર હોય કે આગળ કૂવો છે તો અથવા તો આગળ ખાડો છે, તો આપણે શું કરીએ? ગાડી સાઈડમાંથી ચલાવીએ, વાહન સમજી વિચારીને ચલાવીએ. તો આ બધી વસ્તુની અંદર જ્યોતિષ એક એવો રસ્તો છે, એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણા જીવનની અંદર થનારી સમસ્યાઓ, આપણા જીવનની અંદર થનારા લાભો, એને આપણે વ્યવસ્થિત ટ્રેકલ કરવા માટેના પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. એ પ્રયત્નો ફલીભૂત થતા હોય છે. તો દર્શક મિત્રો, આ ગુરુ મહારાજ પોતે મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ થયો. જે નક્ષત્ર મંગળ મહારાજનું છે, મંગળ દક્ષિણ દિશાનો સ્વામી છે, મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, મંગળ ગ્રહોનો સેનાપતિ છે, મંગળ નાના ભાઈનો કારક ગ્રહ છે. એટલા માટે આનો ફાળો વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર પડવાનો છે. અને આ વસ્તુ આપણા જીવનની અંદર ઘણો બધો લાભ અપાવશે. હવે દર્શક મિત્રો, વાદ મૃગશીર્ષ નક્ષત્રની અંદર જે આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે, તો ઘણી રાશિના જાતકોને ખુશી મળશે, વ્યાપારની અંદર લાભ મળશે. ઘણી રાશિના જાતકોને ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે. ઘણી રાશિના જાતકોને પોતાના જીવનની અંદર સમસ્યાઓનો દોર વધતો જણાશે. આ સમસ્યાઓના દોરને કાબુમાં લેવા માટે ઉપાય કરવા પડશે. કયા ઉપાય કરવાના છે, કઈ રાશિના જાતકોને કેવો ફાયદો મળશે, આ આપણે જાણીશું. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, નમસ્કાર. નમસ્કાર, જય ગણેશ. હું કલ્પેશ સોની છે મારું નામ, અને 10/3/1973 રાત્રે 1:55 અમદાવાદ નો જન્મ છે મારો. સાહેબ, કર્ણાવતી કે રાજધાની એક્સપ્રેસમાં બેહીને આવ્યા હું? ના, અહીંયા લોકલ જ છું. તારીખ પહેલેથી બોલો. 10/3/73. 10/3/1973 રાતના તમે મને કીધું, એટલે 9ની રાત કે 10ની રાત પ્રભુ? 10 તારીખ 10 ની રાત્રે 1:55. એટલે 11 તારીખ થઈ જાય ને મારા માલિક? હાજી. આચાર્યશ્રી. જન્મ સ્થળ અમદાવાદ જ. ઓકે, શું પ્રશ્ન હતો હવે? મારે વાહન વસાવવું છે, એટલે આ વર્ષે થશે એમ કે મને ઈચ્છા છે, એટલે મારો યોગ છે વાહનનો. વાહનમાં કયું વાહન લેવું છે? સ્કૂટર જેવું, એક્ટિવા કે એમ. ચલો, હવે આપણે જન્માક્ષરની વાત કરી લઈએ. પહેલી વસ્તુ દર્શક મિત્રો, તમારા જીવનની અંદર કોઈ વાહન તમારો ભાગ્યોદય કરી શકે. કોઈ વાહન દ્વારા તમને નુકસાન પણ આવી શકે. એક્ઝામ્પલ તરીકે, તમે પહેલાં વહેલા કોઈ ગાડી લીધી છે, એ ગાડીનો તમે XYZ નંબર લીધો. તમે એક્ટિવા લીધું ને એક્ટિવા તમે વ્હાઇટ કલરનું લીધું, એનો તમે XYZ નંબર લીધો. નંબર લીધા પછી તમને બેનિફિટ મળે. તમે બીજી ગાડી લેશો તો તમે એ પણ વ્હાઇટ કલરની લ્યો અને સેમ નંબર લેશો, પછી તમને નુકસાન આવે. તમને એમ થાય શું આ નંબર અને આ કલરે મને નુકસાન કરાવ્યું? નહીં, એ લોખંડની ઓરાએ
તમને નુકસાન કરાયું, એ લોખંડની ઓરાએ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો અપાવ્યો. તો દર્શક મિત્રો, એવી જ રીતે આપણી જીવનની અંદર નંબરોનું પણ વિશેષ મહત્વ છે. ઘણા નંબરો એવા હોય છે કે જે નંબરો આપણું ભાગ્ય ચમકાવતા હોય છે. એટલા માટે તો મૂલાંક અને ભાગ્યાંક આપણા જીવનમાં વધારે અસર કરતા હોય. વાત આ ભાઈના જન્માક્ષરની કરીએ. લોખંડનો કારક ગ્રહ શનિ છે. મેષ રાશિની અંદર શનિ મહારાજ નીચસ્થ બિરાજમાન છે. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ લાભસ્થાન ઉપર પડે છે, 10મી દ્રષ્ટિ રાહુ અને શુક્ર ઉપર પડે છે. ગોચરમાં અત્યારે સૂર્ય મહારાજ ઉપર શનિ મહારાજ ચાલી રહ્યા છે, જે પિતા અને પુત્ર છતાં પણ દુશ્મન છે, જેના લીધે અત્યારનો સમયગાળો થોડોક ટફ રહેશે. મારી દ્રષ્ટિએ જો અત્યારે તમારે વાહન વસાવવાનો પ્લાનિંગ હોય તો અત્યારે આપ ન વસાવો. એપ્રિલ મહિના પછી એટલે કે માર્ચ મહિના પછી વસાવો તો તમને બેનિફિટ મળશે. હવે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિનો શનિ સારો હોય તો એવા વ્યક્તિના નામે તમે વાહન વસાવો, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. હવે તમે એમ કહો લોન મારે લેવાની અથવા તો મારે મારા નામે જ લેવું છે, તો તમારા નામે તમારે વાહન લેવું હોય તો 3નો ટોટલ આવતો હોય એવો તમારે નંબર લેવાનો, જેથી પોઝિટિવિટી ક્રિએટ થાય. તમારા જીવનમાં તમને સારો લાભ મળી શકશે. બની શકે તો દર શનિવારના દિવસે હનુમાન ચાલીસાના 5 પાઠ કરજો. મંગળવારના દિવસે અને શનિવારના દિવસે સવારે હનુમાન બાહુકનો પાઠ કરજો, જેથી શનિને લગતી સમસ્યા, મહેનતનું ફળ ઓછું, આ બધી સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકે, પોઝિટિવ રિઝલ્ટ મળે અને અવશ્ય આપને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે. અલગ અલગ વસ્તુઓ જ્યારે અલગ અલગ ખૂણાની અંદર આપણે રાખતા હોઈએ છીએ તો એનો પોઝિટિવ અને નેગેટિવ અસર આપણને પ્રાપ્ત થતી હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીશું. નક્ષત્ર પરિવર્તન વિશે ચર્ચા કરીશું, તમારી રાશિ વિશે અને તમારા ફોન કોલ્સ વિશે વાત કરીશું. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મહારાજના નક્ષત્ર પરિવર્તનની જે 28 નવેમ્બર 2024 સુધી રહેવાનું છે. 28 નવેમ્બર 2024 સુધી આ જે ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન રહેશે એ તમારા જીવનની અંદર કર્ક રાશિવાળા જાતકોને પોઝિટિવ અસરો પ્રાપ્ત કરાવી શકશે અને સારો એવો લાભ પણ મળતો જણાય. વાત એક કોલર મિત્ર સાથે કરીએ અને એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. તારીખ 19/10/1992. 19/10/1992. સમય સમય રાતે 23:55. હે 23:55 રાતે. 23:55. ઓકે. સમય ત્યારે સ્થળ પાલનપુર. ઓકે. શું પ્રશ્ન હતો? આપણે મેરેજ થઈ ગયા અને આપણે કુંભ વિવાહ ના કરાય તો મેરેજ પછી કુંભ વિવાહ થાય? જો કુંડળીમાં એમ લે કે મંગળ દોષ છે, તો આનું શું કારણ? જો મંગળ જયારે 1, 4, 7, 8, 12 ની અંદર હોય ત્યારે મંગળ દોષ ગણાય. હવે કોઈને કુંભ વિવાહ હોય, કોઈને અર્ક વિવાહ હોય. દીકરી હોય તો કુંભ વિવાહ કરવા પડે અને દીકરો હોય તો અર્ક વિવાહ કરવા પડે. હવે માની લો કે લગ્ન પહેલા તમે કુંભ વિવાહ અર્ક વિવાહ નથી કરાવ્યા, તો લગ્ન પછી એ મેરેજ ન થાય, એટલે કે એ પછી તમારે ન કરાવી શકે. હા, 2 લગ્ન તૂટ્યા હોય અને ત્રીજા લગ્ન જયારે તમે કરવા માટે જતા હોય અથવા 1 લગ્ન તૂટી ગયા હોય ને બીજા લગ્ન કરવા માટે જતા હોય તો તમે કરાવી શકો. બાકી મેરેજ કર્યા પછી ક્યારેય કુંભ વિવાહ અર્ક વિવાહ નથી કરાવી શકતા. હવે વાત માની લો કે તમારે પ્રોબ્લેમ છે મંગળનો અને મંગળના હિસાબે તમને કોઈ એવું કીધું છે કે દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ સર્જાય એમ છે, તો મંગળવારના દિવસે રેવડી વહેતા જલમાં પધરાવો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઓલરેડી જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મંગળવારના દિવસે રેવડી વહેતા જલમાં પધરાવી જોઈએ. સવારના પૂરમાં કપાળમાં કેસરનું તિલક કરવું જોઈએ. બની શકે તો ઘરના મંદિરની અંદર ચાંદીની લગડી ગંગાજલની અંદર પલાળીને રાખવી જોઈએ. એનાથી પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થશે અને દાંપત્ય જીવનની સુખાકારી પણ જેના માટેનો પ્રશ્ન છે એને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે બીજા એક દર્શક મિત્ર સાથે એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો. હેલો. હાજી. મારે મારા મિસ્ટર વિશે પૂછવાનું છે. જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ 11/8/82. 11/8/1982. સમય સમય બપોરના 1:30 વાગે 1:30. બપોરના 1:30 વાગે. જન્મનું સ્થળ ચેમડા. શું પ્રશ્ન હતો? એમના ભવિષ્ય વિશે અને એને આવકમાં કઈ બહુ છે નહીં અને બહુ એના ઘરમાં કઈ તકતું નથી. સમજ્યા તમે? આમ જે આપણે ધાર્યું હોય ને કામ નથી થતું. જો જન્માક્ષરની વાત કરીએ તો જન્માક્ષરની અંદર ઓલરેડી
ખાસ કરીને વૃશ્ચિક લગ્નની કુંડલી છે. ભાગ્યસ્થાનમાં સૂર્ય શુક્ર સાથે છે. શનિ મહારાજ બિરાજમાન છે લાભસ્થાનની અંદર. જન્માક્ષરની અંદર શનિ મહારાજ લાભસ્થાનની અંદર હોવાના લીધે દ્રષ્ટિ દ્વારા શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. સૂર્ય શુક્ર ભાગ્યસ્થાનની અંદર છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર અપડાઉનને લગતી સ્થિતિનું સર્જન રહે. વૃશ્ચિક લગ્ન છે. મગજ થોડોક સ્વભાવ થોડોક ઉગ્ર રખાવડાવે. મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી છે, છતાં ઈચ્છાઓ પરિપૂર્ણ ન થાય અને ક્યાંક ને ક્યાંક જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. ઓલરેડી છઠ્ઠા સ્થાનની અંદર મેષ રાશિનો ચંદ્રમા બિરાજમાન છે. માઇન્ડ થોડોક વિવરિંગ પણ ક્રિએટ કરાવડાવે. સ્વભાવ થોડોક ઉગ્ર પણ રહે. બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. દ્રષ્ટિ દ્વારા થતા ખાસ કરીને શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવડાવી લેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તુલા રાશિની કરવી છે, પરંતુ પેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. આપણે વડોદરાથી બોલું છું. મારું નામ નિલેશભાઈ સોની છે અને બોલો. મારો તારીખ છે 12-10-1972 12 સવારે 7:07. ઓકે. સમય સ્થળ સમય સ્થળ સવારે મારા 7 પ્રભુ વાગ્યાને સ્થળ. વડોદરા. ઓકે. શું પ્રશ્ન હતો? એટલે આપણે પૈસા આમ આપેલા હોય છે, બધા નીકળતા જ નથી અને આગળ પ્રગતિ જ નથી થતી સોની કામમાં. જો જન્માક્ષરની વાત કરીએ તો જન્માક્ષરની અંદર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનો મંગળ દૂષિત થતો હોય, મંગળ રાહુની સાથે હોય અથવા મંગળ ખાડાના સ્થાનોની અંદર બિરાજમાન હોય, મંગળ નીચસ્થ બિરાજમાન હોય, તો આવા વ્યક્તિ કોઈ વ્યક્તિ પાસે રૂપિયા ઉધાર લે તો દેવામાં તકલીફ થાય, કોઈને આપે તો લેવામાં તકલીફ થાય. આવી વસ્તુ કરાવડાવે. પ્રભુ તમારી કુંડલીની અંદર ઓલરેડી મંગળ મહારાજ બિરાજમાન છે 12મા સ્થાનની અંદર. 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે અને સૂર્ય, બુધ અને શુક્ર આ ત્રણેયનો પરિવર્તન યોગ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમે કોઈને પૈસા ઉધાર આપો તો લેવામાં તકલીફ કરાવડાવે. કોઈ પાસેથી લ્યો તો ખીચામાં પૈસા હોવા છતાં પણ તમે એને દેવામાં તકલીફ ઉત્પન્ન થાય. હવે બિઝનેસની વાત કરવામાં આવે તો અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલે છે, જે લાભસ્થાન ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરે છે. છેલ્લા 1.5 વર્ષથી તો થોડી ઘણી તમારા વ્યાપારની અંદર સમસ્યાઓ સર્જાઈ રહી છે. તમારો ક્રિએટિવિટી વાળો, તમે દાગીનાની અંદર થોડીક નવીનતમ, સારા એવા ડેકોરેશન વાળા, સારા એવા આમ ડિઝાઇનિંગ વાળા દાગીના, આવું વર્ક તમે વધારે કરશો ને, જેની અંદર ક્રિએટિવિટી વાળું વર્ક હશે ને, તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હા, ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે, જેના લીધે તમને 99% કામ આવીને અટકાવાઈ જાય. એના માટે ગુરુ રાહુના ચાંડાલ યોગની પૂજા કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રખડતા શ્વાન હોય એ શ્વાનને દૂધ પીવડાવજો, પોઝિટિવ ફાયદો થશે. 8 શનિવાર 8 નંગ શ્રીફળ અને ખોટા સિક્કા વહેતા જલની અંદર પધરાવો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા, જે પર્વતાકારનું શ્રીયંત્ર આવે છે, આ શ્રીયંત્રની પૂજા અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. બોલો બેન. જન્મ તારીખ 3/3/2000. 3/3/2000. સમય સાંજે 7:09. 1909. જન્મનું સ્થળ જન્મનું સ્થળ બાપુનગર, અમદાવાદ. અમદાવાદ બાપુનગર. શું પ્રશ્ન હતો બેન? બાબાના સંબંધનો સમય ક્યારે છે અને સંબંધ અને લગ્ન પછી વચ્ચે કેટલો ગાળો છે એ પૂછું. શેનો ગાળો? સંબંધ થઈ જાય પછી લગ્નમાં કેટલો સમય લાગશે? તમારે આજે સંબંધ થાય કાલ લગ્ન કરી નાખવા છે તમારે? ના એવું નહીં, પણ આમ કેટલો ટાઈમ રહેશે એમ પૂછું. જો વસ્તુ એવી છે કે સગાઈ થઈ ગયા પછી લગ્ન કેટલા ટાઈમે કરવા એ તમારા ઉપર ડિપેન્ડ છે બેન. વાત જન્માક્ષરની કરી લઈએ. સિંહ લગ્નની કુંડલીની અંદર અષ્ટમ સ્થાનની અંદર મંગળ મહારાજ છે. મંગળ દોષ બની રહ્યો છે. મંગળ દોષ હોય ને એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. મંગળની અંદર વિલંબ અને વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન થાય. હવે સપ્તમાધિપતિ શનિ ઓલરેડી ભાગ્યસ્થાનમાં ગુરુની સાથે બિરાજમાન છે, જે ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ પર ભરોસો બેસે, બાકી ભરોસો ઓછો બેસે. સિંહ લગ્નની કુંડલી છે એટલે સ્વભાવ ક્યારેક અમુક સમયાંતરે ઉગ્ર કરાવડાવી દે, ક્યારેક ઉતાવળિયા નિર્ણયો કરાવે. 7
સાતમે કુંભ રાશિનો સૂર્ય અને બુધ બિરાજમાન છે, જે લગ્ન જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. લગ્ન માટે ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિ, આ 4 રાશિ આરે સુંદર મજાની લેણાદેણી બની રહી છે. લગ્ન માટેનો યોગ ડિસેમ્બર 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્નો ફલીભૂત થાય અને સારો લાભ મળી શકે. ચંદ્ર કેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. મંગળવારે માલપુવાનું દાન કરવું જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હવે મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, મારા બાબા માટેનો પ્રશ્ન હતો. હાજી. એની જન્મ તારીખ છે 18/6/99. સમય બપોરે 3:50, 15:50. જન્મનું સ્થળ અમદાવાદ. એટલે એને LLB પૂરું કર્યું અને LLM માં એડમિશન લીધું છે, પણ એને જોબમાં ઠેકાણું હાલ પડતું નથી. એટલે એને સારા યોગ જોબના ક્યારે છે અને એને મા બાપ સાથે કેવું લેવાનું છે? ચલો, જન્માક્ષરની આપણે વાત કરીએ. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. થોડીક મહેનત કરાવશે, પરિશ્રમ કરાવશે, એ પછી એને સફળતા અપાવશે. દશમ સ્થાનની અંદર શુક્ર અને રાહુ સાથે છે અને ભાગ્યસ્થાનની અંદર બુધ મહારાજ સાથે છે. દર્શક મિત્રો, LLB છે એટલે કે વકીલાતનો વ્યવસાય છે, જજને લગતું કામ છે, આ બધી વસ્તુઓમાં બુધ, ગુરુ, શનિ આ બધા ગ્રહોનો ફાળો મહત્વનો છે. રાહુ તો દરેક ક્ષેત્રની અંદર જોઈએ. હવે એ બેઝ ઉપર જોવા જઈએ બેન તો થોડોક સંઘર્ષ કરાવશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. જેનો રાહુ દશમે એનો વેરી વશમે, એટલે પોઝિટિવ રિઝલ્ટ આના જીવનની અંદર LLM કરવાથી મળી શકે એમ છે. એના જીવનની અંદર પોતે સારા આગળ વધી શકશે. મંગળ દોષ છે એટલે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થાય. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. કેરિયરની અંદર થોડીક સ્ટ્રગલ કરાવે, મહેનત કરાવે, પરિશ્રમ કરાવે. અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. રોજ સવારના પોરમાં હનુમાનજી મહારાજની ઉપાસના કરી હળદરવાળું જલ ચડાવવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળે. શનિવારના દિવસે અંધ વ્યક્તિને ભોજન કરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. અને શનિ મહામંડળની પૂજા શનિ સૂર્ય સંઘર્ષ યોગની સાથે અવશ્ય કરાવી જોઈએ. સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આપણે આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની કરીએ. પહેલા વહેલા તમારા મનની અંદર અનેક જાતના નેગેટિવ વિચારો આવે છે. તમારા જીવનની અંદર એવા વિચારો આવે છે કે જે વિચારોના લીધે તમારું દાંપત્ય જીવન ક્યાંક ને ક્યાંક સમસ્યારૂપ બની જાય છે. જે વિચારોના લીધે તમારા બિઝનેસની અંદર તમારો માઇન્ડ નથી રહેતો. જે વિચારોના લીધે તમારા જીવનની અંદર ઘણી બધી જગ્યાએથી નેગેટિવિટી પ્રાપ્ત થાય છે. તો આ નેગેટિવિટીને દૂર કરવા માટે, પોઝિટિવિટીને ક્રિએટ કરવા માટે વાસ્તુના ઉપાયો તમને બેસ્ટ રિઝલ્ટ આપી શકે છે. જો માની લો કે તમારો સ્ટોર રૂમ છે, તમારો સ્ટોર રૂમ પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાની અંદર હોય તો તમારા જીવનની અંદર માની લો કે કોઈ એન્ઝાઇટીને લગતી સમસ્યા હોય, અણધાર્યા વિચારોને લગતી સમસ્યા હોય, તો આ બધી સમસ્યાઓમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. માટે તમારો સ્ટોર રૂમ દક્ષિણ પૂર્વ દિશાની અંદર હોવો જોઈએ, જે અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને નેગેટિવ વિચારોથી તમને દૂર કરાવડાવશે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા વહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને VTV પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવા વિચારો તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. અવશ્ય તમે તમારા જીવનની અંદર સારી સફળતા મેળવી શકશો, તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. આ વર્ષમાં નવું સાહસ તમને સારી સિદ્ધિ અપાવશે. રોકાયેલા નાણાં પરત પ્રાપ્ત થતા જણાશે. અને આ વર્ષમાં બને ત્યાં સુધી વૃક્ષોની માવજત કરો. કોઈ પણ વૃક્ષ આજે વાવો અને એ વૃક્ષને તમે બનતા જેમ જેમ મોટું થાય એને તમે જુઓ, એટલે એની માવજત કરો. અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં પણ ગ્રોથ થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમને સારો એવો લાભ મળતો જણાય. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહેતું જણાય, તમારું દાંપત્ય જીવન આનંદમય રહેતું જણાય ને તમારું દાંપત્ય જીવન સુખમય રહેતું જણાય તેવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમારા સંતાનને લગતી કે સંતાન સુખને લગતી જો કોઈ સમસ્યા હશે તો અવશ્ય એ સમસ્યા તમે દૂર કરી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો. એક વિષ્ણુ ભગવાનની પૂજા અને બીજું વડલાના વૃક્ષની અંદર તમારે દૂધ અર્પણ કરવું. આ બે ઉપાયો નિત્ય
લગ્ન માટે કરજો, અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. આજનો શુભાંક 6 બની રહ્યો છે. 6 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય બપોરે 12:07 થી 1:48 સુધીનો રહેશે. રાહુકાલની જો વાત કરવામાં આવે તો આજે સવારે 8:46 થી 10:27 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જરૂરી છે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હેલો. જય ગણેશ. બાપા, જય ગણેશ. બોલો ને. મારે મારા દીકરા વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય ને સ્થળ. એનું નામ દક્ષ છે. એની જન્મ તારીખ 25/11/2020. સમય. સમય 7:40 સવારના. જન્મનું સ્થળ. જન્મ સ્થળ ભાવનગર. શું પ્રશ્ન હતો? એ પ્રશ્ન એ હતો કે એ અમારે બહુ જિદ્દી છે અને આપણે કાંઈ પણ કહીએ તો આપણી હામો જ થાય. જો પહેલી વસ્તુ એવી છે કે તમારા સુપુત્રના જન્માક્ષરમાં વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. હવે વૃશ્ચિક લગ્ન એટલે અગ્નિ તત્વનું લગ્ન. અગ્નિ તત્વનું લગ્ન હોય એટલે સ્વાભાવિક રીતે મગજ, ગુસ્સો થોડો ગરમ કરાવવાનો છે. એટલે વૃશ્ચિક લગ્નની અંદર સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે. સ્વભાવ થોડો ઉગ્ર કરાવડાવે. સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિનો રાહુ મહારાજ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર અપડાઉનને લગતી સ્થિતિનું પણ સર્જન થશે. પણ ગુસ્સો શાંત થાય એના માટે કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી મંગળનો નંગ એને અવશ્ય ધારણ કરાવી દો. મંગળનો નંગ પહેરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજને માટે ચાંદીના ગ્લાસમાં જલ પીવાથી પણ એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ ઉપાય કરજો અને સૂર્ય કેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવજો. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની શાંતિ પણ કોઈ પણ ભૂદેવ પાસે કરાવવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર હનુમાનજી મહારાજને લવિંગની માળા અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે, કાર્યની અંદર સિદ્ધિ મળે છે. કામકાજની અંદર આજે રઘવાટ ન કરતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો આજે જપ કરજો. બેસનના લાડુનું દાન નાના બાળકોની અંદર કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને આપની સમસ્યાનું આપને સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, આપે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, દરેક સમસ્યાના નિરાકરણ માટે મારી અમદાવાદ ઓફિસે આપ મને રૂબરૂ મળી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.